પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા જિલ્લામાં શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવો ન બને તેમજ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપેલ. તેમજ હાલમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળા કાચવાળા વાહનો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM હેરમા સાહેબ દ્વારા વાહન ચેકિંગ માટે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ. જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફની ટીમ 36 ક્વાર્ટર 4 રસ્તાથી લખુરાઈ પુલ તરફ જતા રોડ પર સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ નંબર પ્લેટ વગરની કાળો કલર કરેલી HF ડિલક્સ મોટરસાયકલ લઈને 36 ક્વાર્ટર 4 રસ્તાની આજુબાજુ ફરે છે અને તે મોટરસાયકલ આધાર પુરાવા વગરની છે. જે મળેલ હકીકત આધારે સર્વેલન્સ ટીમના માણસોએ બાતમી મુજબનું મોટરસાયકલ આવતા તેને રોકી મોટરસાયકલના રજિસ્ટ્રેશન કાગળો માંગતા પોતાની પાસે આધાર પુરાવા ન હોવાનું જણાવેલ. જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂરે સદર મોટરસાયકલ આજથી 3 માસ અગાઉ ભુજમાં RTO સર્કલ પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરેલ. જેથી અત્રેના ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ મુજબનો ગુનો તારીખ 27/3/2026ના રોજ દાખલ થયેલ. જે અનડિટેક્ટ ગુનો શોધી કાઢી ચોરી કરાયેલ મોટરસાયકલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ રાહુલ નગ્ગાલાલ ચંદ્રવંશી, ઉંમર વર્ષ 25, રહે RTO સર્કલ પાસે ઝુંપડપટ્ટીમાં ભુજ. રિકવર કરેલ મુદ્દામાલ ચોરી કરેલ HF ડિલક્સ મોટરસાયકલ, રજિસ્ટ્રેશન નંબર GJ12EA 3002, કિંમત ₹25,000. આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે.